નમસ્કાર મિત્રો, ઘણા ટાઈમથી હવે આપણે જે બિન હથિયારી એસઆરપી અને જેલ સિપાઈ માટેનું આપણે જે ચાલુ કરેલું છે એમાં મિત્રોનું ઘણાની કોમેન્ટ છે કે એસઆરપીનો એક વિડીયો બનાવો. જે હાલો એસઆરપી વાળા મિત્રોનું તે આપણે થોડી ડિટેલમાં માહિતી આપી દઈએ. પહેલી મારી નોકરી એસઆરપીની હતી એટલે બહુ હું ખુશ થયેલો અને હજી ખુશ જ છું કે ખાખીની એક વર્દી આપણે પહેરીએ, પહેલી વર્દી જે પહેરેલી એ એસઆરપીની પહેરેલી, પછી જેલ પોલીસની, પછી આરામ પોલીસની ને અનારામ પોલીસની આપણી જર્ની આ રીતના હાલેલી છે. એસઆરપીમાં તમે આપણે ડિટેલમાં જોઈએ તો પહેલાં તો તમને હાજર કરશે, પછી તમારું મેડિકલ થશે, પછી તમને બધો સામાન ઇસ્યુ કરશે. એસઆરપીનું કામ ડિસિપ્લિન ફોર્સ છે. ડિસિપ્લિન બધી પોલીસ કરતાં એસઆરપીની ડિસિપ્લિન થોડી વધારે હોય છે, બરાબર? એટલે એસઆરપીમાં જે નોકરી કરશે ને બીજી બધી નોકરી હાવ ઇઝી લાગે. અને એસઆરપીની નોકરી આમ આરામવાળી નોકરી, હાવ આરામવાળી નોકરી, એમાં કોઈ વધારે લોડવાળું નથી આવતું. પણ હવે થોડાક એમાં ડિટેલમાં આપણે જઈએ તો તમને જે સામાન ઇસ્યુ કરે એમાં ઘણો બધો સામાન ઇસ્યુ કરશે. જેમાં શૂઝ હોય, લાઠી હોય, પેટી હોય, પછી તમારી ધરી છે, કંબલ છે, ટિફિન છે, આમ તેમ 35 જાતની વસ્તુ તમને ઇસ્યુ કરશે, બરાબર? અને બધું કમ્પ્લીટ જ હાલશે એસઆરપીમાં. એસઆરપીનું ફૂલ ફોર્મ તો તમને બધાને ખબર છે, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, બરાબર? આપણે રિઝર્વ ફોર્સમાં આવશું એટલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આપણને પહેલાં બોલાવશે. કોઈ પણ જગ્યાએ બંદોબસ્ત હોય તો પણ આપણને બોલાવશે. એટલે આપણે બધી જગ્યાએ મુવમેન્ટ થતી હોય છે, આપણી કંપની હોય છે ABCD, બધી કંપનીની મુવમેન્ટ થતી હોય છે. એટલે તમને આપણે પહેલેથી જે સ્ટાર્ટ કર્યું, તમને સામાન ઇસ્યુ થાય પછી તમારી ટ્રેનિંગ ચાલુ થશે. જે તે જગ્યાએ તમારું ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં તમારી ટ્રેનિંગ ચાલુ થશે. તમારી 9 મહિનાની કમ્પ્લીટ ટ્રેનિંગ પૂરી થાય એટલે તમને અલગ અલગ કંપનીમાં ફાળવવામાં આવશે. ABCD જેમ આરામમાં આપણે વાત કરી હતી એમ આરામમાં તમને જેમ ફાળવ્યા થાય એમ આમાં કમ્પ્લીટ તમારી ABCD પ્રમાણે તમારી કંપનીમાં ફાળવણી થશે. પછી જે કંપનીની એક કંપનીમાં 90 માણસો હોય, એક કંપનીમાં 80 માણસો હોય, જેટલા માણસો હોય એટલું ટૂંકમાં 80 90 70 થી 80 90 120 સુધીના સ્ટ્રેન્થ હોય છે કંપનીમાં અલગ અલગ, બરાબર? પછી એ કંપનીની મુવમેન્ટ થઈ કે ભાઈ અમદાવાદમાં ચૂંટણીનું છે કે જો કે આખા બધી જગ્યાએ ચૂંટણીનું અલગ અલગ રાજ્યમાં પણ આપણે જવું પડતું હોય છે. કે બિહારમાં ચૂંટણી હમણાં થઈ હતી તો બિહારમાં આપણે એસઆરપી અહીંથી અહીંયા બિહારમાં મોકલતા હોય છે. અને બિહારમાં જ્યાં સુધી ચૂંટણીનું બધું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણી આખી કંપની ત્યાં રહેશે. તો 1 મહિનો 1.5 મહિનો પછી એનું આપણે રિટર્ન આવતા હોય છે, બરાબર છે? આ રીતના કે એવું ફિક્સ હોતું નથી કે એસઆરપીની 3 મહિને બદલી થાય. ઘણા એમ કહેતા હોય તો એસઆરપીની 3 મહિને બદલી થાય, પણ આવું ફિક્સ નથી કે એસઆરપીની 3 મહિને બદલી થાય. જેવી રિક્વાયરમેન્ટ હોય, અઠવાડિયાની રિક્વાયરમેન્ટ હોય. મારું ગ્રુપ 8 નંબરનું હતું, હું તમને કમ્પ્લીટ માહિતી આપું કે મારું ગ્રુપ 8 નંબર ગોંડલ હતું, બરાબર? તો મારે ગ્રુપમાંથી ગમે ત્યાં મારી કંપની મુવમેન્ટ થઈ, મારી એ કંપની હોય કે બી કંપની હોય, મારી કંપની મુવમેન્ટ થઈ એટલે હું એ કંપનીમાં જઈશ. બધી મારી વસ્તુ મારી સાથે છે, મારો બેડ આરે છે, મારા કપડાં સાથે છે. પછી અમારી આખી એક મેસ હોય છે, એસઆરપીની આપણી આખી એક મેસ હોય છે, બરાબર? એ એમાં જમવાનું કરવાનું બધું આપણે સાથે જ લઈને જવાનું હોય છે. આખી બસ આપણી બધી એસઆરપીની બસ જ હોય છે, તમને આઈડિયા છે, બરાબર? એટલે ત્યાં આપણે અમદાવાદ ગયા, અમદાવાદ કોઈ કાર્યક્રમ છે કે PM સાહેબ આવતા હોય તો આપણે અમદાવાદ કંપની મુવમેન્ટ થઈ છે બંદોબસ્ત માટે, તો આપણે 15 દિવસ અગાઉ બોલાવી લીધા છે PM સાહેબના બંદોબસ્ત રિહર્સલ માટે, બરાબર? આપણે અહીંયા રિહર્સલ કરીએ છીએ, આપણું ટાઈમ ટુ ટાઈમ ત્યાં બધું કન્ટિન્યુ ચાલુ છે. પછી જ્યારે PM સાહેબ આવીને વયા જાય, 15 દિવસનો આપણો કાર્યક્રમ પૂરો થાય, પાછું આપણે આવી જવાનું છે ગોંડલ, આપણી કંપની પાસે આવી જાય ગોંડલ. અને જો આપણે ઘણી વખત કેવું થાય છે કે અમદાવાદ કાર્યક્રમ પૂરો થયો અને પછી તરત રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, બરાબર? કે ત્યાં રાજકોટનો કોઈ કાર્યક્રમ હોય તો ડાયરેક્ટ કંપની ત્યાંથી સીધી રાજકોટ વહી જતી હોય. તો રાજકોટ અઠવાડિયું કાર્યક્રમ હોય, પછી અઠવાડિયું કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીને પછી આપણી કંપની પાછી હેડક્વાર્ટર આવતી હોય, આપણા જે તે જૂથમાં આવતી હોય, બરાબર? એટલે આપણે 8 નંબરના ગ્રુપમાં આવતી હોય
તો એ પછી આ રીતના કંપની કામ કરતી હોય છે. તો આપણે 10-15 દિવસ બહાર હોય પાછા આવી જાય, પછી જ્યારે હેડક્વાર્ટર આવે જ્યારે આપણી કામગીરી પછી કઈ રહી છે, ત્યારે આપણી હેડક્વાર્ટરની અંદર આપણી કામગીરી છે, આપણે આરામ નથી હોતો. ત્યારે આપણે સવારમાં એક ફાલિંગ થતું હોય છે, બરાબર છે. સવારમાં ફાલિંગ થાય એટલે સવારમાં આપણી હાજરી લેવા છે ગ્રાઉન્ડ ઉપર. પછી થોડી ઘણી એક્સરસાઇઝ કરવાનું, એક્સરસાઇઝ આપણને છે, આપણું થોડું ઘણું રનિંગ હોય તો રનિંગ કરવાનું રહેશે. અને પછી હેડક્વાર્ટરમાં આપણું જે કાંઈ વર્કિંગ હોય, જે પણ કાંઈ કામ ચાલુ હોય, કોઈ અલગ અલગ બધું આપણું વર્કિંગ હોય તો અલગ અલગ વર્કિંગ આપણને આપણા મેજર હોય છે, આપણા RSI હોય છે, આપણા PI હોય છે, બરાબર. આપણે મેજર સાહેબ હોય એ આપણને અલગ અલગ વર્કિંગ આપશે. અને 10-10:30 સુધીનું આપણું શિડ્યુલ હોય છે સવારનું. એ શિડ્યુલ પૂરું થાય પછી રેસ્ટ હોય છે. પછી પાછું 4 વાગે સાંજના ફોલ ઇન હોય છે. 4 વાગે હોય અથવા 4:30 હોય, થોડો ટાઈમમાં વેરિએશન હોય છે. પછી પાછી હાજરી હોય છે. ત્યારે આપણા હથિયારો જે હોય છે એની સાફ સફાઈ કરવાની હોય છે. હથિયાર આપણે SRPમાં એટલે આપણી પાસે આપણું એક હથિયાર, આપણું ફરજિયાત આપણી પાસે આપણું નામનું ઇસ્યુ કરેલું હોય છે. એટલે એ આપણું હથિયાર આપણે કોતમાંથી કાઢવાનું હોય છે અને એને કમ્પ્લીટ આપણે સાફ સફાઈ રાખવાની, એ આપણી જવાબદારી હોય. એમાં તૂટફૂટ થાય તો એ આપણા પગારમાંથી રિકવરીમાં કપાય છે. એટલે એ બહુ મોટી રિકવરી આવતી હોય છે. એટલે બહુ આપણે એનું ધ્યાન રાખવાનું હોય છે. આપણું હથિયાર છે ને આપણા જીવ જેટલું હાંસવાનું હોય છે. આપણું હથિયાર કોઈ જગ્યાએ ન જાય. આપણા રાઉન્ડ આપણને ઇસ્યુ કરેલા છે, એ રાઉન્ડ આપણે કોઈની જગ્યાએ કોઈને આપવાના નથી. આપણી જવાબદારી આપણે જ ખુદ નિભાવવાની છે કે આ વસ્તુ આપણી છે. પછી એમાં કોઈ કાંઈ બાંધછોડ નહીં ચાલે, બરાબર. એટલે એ બપોર પછી તમારો આ કાર્યક્રમ હોય છે કે હથિયાર સાફ કરવાના હોય, અથવા કોઈ આપણે HQમાં કોઈ વર્કિંગ હોય તો વર્કિંગ કરવાનું હોય છે. પછી સાંજે 7:30-8 વાગે જે 2 કલાક હોય, 4 વાગે 6 વાગ્યા સુધીનું વર્કિંગ પૂરું થયું પછી પાછા તમે થોડાક ફ્રેશ થઈશો કે બહાર તમે આ અંતે કરતો હોય. પછી 7-7:30 આપણો પાછો રોલ કોલ હોય છે કે આવતીકાલે શું કામગીરી છે, આ છે તે છે, બરાબર. ઘણી વખત રાતે કોઈ પ્રોગ્રામ આવી ગયો હોય તો રાતે બીગલ વગાડીને આપણે લાઈનમાં જ હોઈએ છીએ. રાતે બીગલ વાગે એટલે આપણે ફટાફટ હાજર થઈ જવાનું, ઊભું રહી જવાનું. અને કોઈ પણ જગ્યાએ કંપની જતી હોય તો આપણે એ મુવમેન્ટ કરવાની હોય છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે તકેદારી રાખવાની છે કે આપણી જાગતી નોકરી એક રહેશે. ગમે ત્યારે ગમે જગ્યાએ જવાનું એટલે બેગ આપણી તૈયાર જ રાખવાની રહેશે. એટલે ગમે ત્યારે નીકળી જવાનું થાય તો ભાગી જવાનું અને કંપનીમાં જવાનું, નોકરી કરવાની રહેશે, બરાબર. પછી આની અંદર ઘણા બધા અલગ અલગ કોર્સ આવે છે. જેમાં આપણે જોઈએ તો માઉન્ટેન આવે છે. SRPમાં માઉન્ટેનનું તો બહુ ઓછું હોય છે, પણ ડોગ સ્કોડનું અમુક જગ્યાએ હોય છે. એક બેન્ડ પાર્ટી આવે છે, પછી એક આર્મરનો કોર્સ આવે છે, બરાબર. આ રીતના અલગ અલગ આવશે. અને SRPમાં આપણે એક વર્ગ 4ની પણ એક ભરતી થાય છે, જેની અંદર જે બાર્બર હોય, જે વાળ કાપતા હોય, એની એક ભરતી આપણા ગ્રુપની અંદર જ એક નાની એવી દુકાન હોય છે ખૂણા ઉપર, એક બાર્બરની ભરતી થાય છે. પછી એક આ ધોબી હોય છે એની એક થાય છે, જે ઇસ્ત્રી કરતા હોય, અંદર આપણે વર્દીની ઇસ્ત્રી કરી દેતા હોય છે. અંદર હાવ નોમિનલ ચાર્જ હોય છે, એનો 2-5 રૂપિયા જ ચાર્જ હોય છે, બરાબર. અમે જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે કંઈક 5 રૂપિયા જેવું હતું કે 10 રૂપિયા હોય, હાવ નોમિનલ ચાર્જ હોય છે. પછી અંદર એક આપણે સુથાર હોય છે, પછી લુહાર હોય છે. આ બધાની જે એક ભરતી થતી હોય છે. અને એક કુક હોય છે, બરાબર છે. જે કુક હોય છે એ આપણી કંપનીમાં સાથે હોય છે અને એ રસોઈ બનાવીને આપણને જ્યાં પણ આપણે તકલીફ પડતી હોય, જો કે બધાને SRPની બધી કંપની સાથે કુક હોય જ છે, એ આપણે જમવાનું પ્રોવાઈડ કરતા હોય છે. ટાઈમ ટુ ટાઈમ આપણા ટિફિન આવી જાય છે. એ એક બહુ સારી બાબત છે આપણે SRPમાં, કે આપણે ભૂખ્યા નહીં રહેવી કોઈ જગ્યાએ. બાકી આરામ અનારામ અને જેલ પોલિસી ગમે ત્યાં ભૂખ્યા ને ગમે ત્યાં દુકાને આટા મારીને જમતા હોય છે, પણ SRPનું ટિફિન કમ્પ્લીટ આરે આવી ગયો એટલે તમે ભૂખ્યા નહીં રહ્યો કે, બરાબર. એટલે આ એક બાબત બહુ. SRPની દાળ બહુ વખણાય, બધી SRPની દાળ બહુ વખણાય, બહુ મસ્ત બનતી હોય છે દાળ. એટલે એક આ વસ્તુ એક મજા આવે એવી હોય છે કે SRPની દાળ તમે ખાઈ જાઓ પછી તમને મજા જ આવવા રાખે. પછી ઘણા SRPની દાળમાં તે મજા લેતા હોય છે. અને બહાર કોઈ જમવાની કોઈ તમારે પ્રોબ્લેમ નહીં રહે. તમારી કોઈ પણ જગ્યાએ પોઈન્ટ છે જ્યાં તમે સિંગલ પર્સન હશો તોય તમારું ટિફિન ત્યાં આવી જશે. એટલે આપણે ભૂખ્યા નહીં રહીએ.
આ નોકરીમાં તમે ભૂખ્યા નહીં રહો. બાકી બીજી નોકરીમાં હું નથી કહેતો, તમને ફાઇનલ ગેરંટી નથી આપતો, એમાં ભૂખ્યા જ રહેશો, દુકાને પડીકા જ ગોતવા પડશે. આ એક તો આપણી વાત છે, બરાબર. પછી એક એસઆરપીમાં આપણે એક અંદર ડિટેલમાં વાત કરીએ તો આપણે જ્યારે તમારી ટ્રેનિંગ પૂરી થાય ને એટલે તરત તમારો ફૂલ પગાર ચાલુ થઈ જાય અને ફૂલ રજા પગાર ચાલુ થઈ જાય. એટલે બીજી બધી નોકરી કરતા એસઆરપીનો પગાર આગળ જ રહેશે. પહેલા લોકોને 5 વર્ષ પૂરા કરવાના રહેશે, બરાબર. ત્યારે LRPDR એનો પૂરો થતો હોય છે. જ્યારે તમે ડાયરેક્ટ પીસી બની જાઓ, તમારે LRPDR કોઈ આવશે જ નહીં, ડાયરેક્ટ તમે પીસી બની જાઓ, ડાયરેક્ટ તમારો પગાર ફૂલ પગાર જ બનશે. અને બહાર જશો ત્યાંનું TADA અલગ બનશે. અમદાવાદનું મેગા સિટી હોય એનું TADA થોડું વધારે હોય છે, બરાબર. બીજા સિટીનું થોડુંક ઓછું હોય છે TADA. એટલે TADA પ્લસ તમારો પગાર અને પ્લસ તમારો રજા પગાર, એટલે એસઆરપીના 3 પગાર આવતા હોય છે, બરાબર. એટલે એસઆરપીનો પગાર બધાથી વધારે છે. ઘણા મિત્રોને મગજમાં એમ મારે 2 માર્ક ઓછા આવ્યા મને એસઆરપી મળ્યું, પણ એ ખુશીની વાત છે. જો બધી નોકરી બહુ વ્યવસ્થિત છે અને બહુ સરસ નોકરી છે, મેં બધી નોકરી કરી છે, બરાબર. એસઆરપીની નોકરીમાં બહુ પગાર તમને મળશે, એટલે પૈસા તમારી પાસે ખૂટશે જ નહીં. એટીએમમાં તમે હજી વાપરી રહ્યા છો ત્યાં બીજો પગાર આવશે, 10 દિવસે પગાર આવશે. એમાં પેલા મેન પગાર આવ્યો 2-3 તારીખે, પછી તમારો રજા પગાર આવ્યો, પછી તમારું TADA આવ્યું, એટલે 3 પગાર પડશે. પછી તમે વાપરી નહીં રહ્યો ને ત્યાં 3 પગાર આવ્યા રાખશે, એટલે તમે એમાં કોઈ ટેન્શન જ નથી. અને આવ આરામવાળી નોકરી છે, પણ તમારે એક ફેમિલીથી દૂર રહેવું પડશે. એ એક થોડીક તકલીફવાળી વસ્તુ છે કે આપણે ફેમિલીથી દૂર રહેવું પડે, બરાબર. અને એસઆરપીમાં આપણું આખું ગ્રુપ હોય છે અને એની અંદર એજ્યુકેશન માટે બાળકો માટેનું અને તમારે રહેવા માટેનું આખું જે નાનું ગામ હોય ને એ ટાઈપનું આખું છે. અંદર મંદિર છે ગ્રુપની અંદર નાનું એવું જીમ છે, બધી વસ્તુ ગ્રુપની અંદર છે. પછી કોઈ બહાર નજીક સારી સ્કૂલ હોય તો તમારા બાળકોને ત્યાં સ્કૂલ સુધી પહોંચાડવા માટે આપણે એક સરકારી બસની પણ ફાળવણી થતી હોય છે. કે કોઈ, કારણ કે મમ્મી પપ્પા એના પેરેન્ટ્સ હોય એ બહાર નોકરી કરતા હોય તો બાળકો માટેનું પણ આયોજન કરવામાં આવેલું છે કે એનો પપ્પા ભાઈ બહાર નોકરી કરે છે ને દીકરા દીકરીને કોઈને સ્કૂલે જવું હોય તો એસઆરપીમાં આપણે બસની વ્યવસ્થા પણ હોય છે. એ સરકારી બસ હોય છે અને એ સ્કૂલે મૂકવા જાય ને લેવા જાય, એટલે આપણા બાળકોની પણ તકેદારી રાખવામાં આવે છે આની અંદર. એટલે બહુ નાની બાબતમાં એસઆરપીનું કામ બહુ વ્યવસ્થિત હોય છે. અંદર કેન્ટીન હોય છે જ્યાં આપણે બહાર જે ભાવે મળતું હોય એની કરતાં સસ્તા ભાવે આપણે બધી વસ્તુ મળતી હોય છે. ત્યાં અંદર જે કેન્ટીન હોય છે ને એમાં તમારે બધું રાશન હોય છે. અંદર એક સબ્જીની દુકાન હોય છે આપણા જે જૂસની અંદર, તો એની અંદરથી તમને આવું નોર્મલ ચાર્જે બધી શાકભાજી મળતી હોય છે. એટલે બહુ સરસ જોબ છે. ઘણા મિત્રોને થોડુંક મનમાં એવું લાગ્યું છે, પણ જો કે એવું કોઈ વસ્તુ નથી. બહુ સરસ નોકરી છે અને શાંતિવાળી નોકરી છે. અને એસઆરપીમાં જે પગાર છે એ બીજી એકે નોકરીમાં પગાર નથી. જે બીજી આરામ અનારામ જેલ સિપાઈ આ જે બધા કે છે, પણ એસઆરપીમાં જેટલો પગાર છે એટલો બીજી એક પણ નોકરીમાં પગાર નથી. એટલે અને તમે એસઆરપીની નોકરી કરતા જેમ આગળ જતા જાઓ એમ બીજા સ્કોપ ખુલતા જાય. એમાં જે કમાન્ડોનો કોર્સ આવે છે, કમાન્ડોનો કોર્સ કરી લો તો તમે કોઈ પણ આપણે જે રાજકારણમાં હોય છે મોટા ઉપરના હોદ્દેદાર, એના કમાન્ડોમાં તમે રહી શકો ગનમેન તરીકે. અને બરાબર તમે એમાં કોર્સ કરીને આગળ જઈ શકો. આપણે એમાં કમાન્ડોનો કોર્સ આવે છે, એ કમાન્ડોનો કોર્સ કરીને તમે આગળ જઈ શકો છો. અને એમાં સ્પોર્ટનું પણ આપણે આવે છે. એક મિત્રની એવી કમેન્ટ હતી કે સ્પોર્ટ માટે, તો હા, સ્પોર્ટ માટેનું બધા ફિલ્ડમાં આપણે સ્પોર્ટની એક એક્ટિવિટી આવે છે, જેમાં સ્પોર્ટમાં આપણે જે એસઆરપીનું છે એને તો બહુ બેસ્ટ લાભ મળે છે કે એને ગ્રાઉન્ડ ઉપર જ તે બધું હોય છે. એટલે એને સ્પોર્ટ માટે જેને બહુ સારું હોય તો સ્પોર્ટની પણ એમાં તક મળે છે અને તમે આગળ સુધી જઈ શકો છો, બરાબર. જે બી તમે એક્ટિવિટી કરતા હોય, રનિંગ કરતા હોય, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, હોકી હોય કે જુડો હોય, જિમ્નાસ્ટિક હોય, બરાબર, એમાં તમે આગળ વધી શકો છો. અને બહુ વ્યવસ્થિત તમે તૈયારી કરો તો સ્પોર્ટનું પણ થઈ શકે છે. એટલે આ રીતના આપણી એસઆરપીની નોકરી રહે છે. અને એક એમાં મરીનનો પણ કોર્સ આવે છે, મરીન, જેમાં એની ટેસ્ટ આવે છે તરવા માટેની.
અને એમાં મરીનનો કોર્સ આવે પછી તમે ગમે એ સિટીમાં તમને મરીનમાં પોસ્ટમાં તમારી એક નિમણૂક અલગથી થતી હોય છે. અને અલગ અલગ ગ્રુપમાં થોડું અલગ અલગ વેરિએશન હોય, પણ મોસ્ટ ઓફ તો એસઆરપીનું બધું કમ્પ્લીટ એક સરખું જ હાલશે, એક સરખી જ જોબ રહેશે. થોડું બહાર રહેવાનું થશે, પણ એ કોઈ મગજમાં નહીં લેતા કે બહાર રહેવું પડે, ફેમિલીથી થોડુંક દૂર રહેવું પડશે, પણ એ કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી. બાકી શાંતિવાળી નોકરી છે અને મજા કરવાની છે એસઆરપીમાં. બરાબર. જય હિન્દ, જય ભારત. બાકી આપણું જે બાકી હતું લાઈક સબસ્ક્રાઈબ એ જે કરવાનું હોય કરી દેજો. બાકી મળતા રહીશું અને કંઈક નવી આગળ હવે બાબત આપણે હાથમાં લઈને આવશું અને કંઈક બે વસ્તુ જાણવાની મળે એવું કંઈક આપણે ટ્રાય કરશું. બરાબર. જય હિન્દ, જય ભારત.